બહાર કેન્ટીનમાં મળે એવી આલુ મસાલા સેન્ડવિચ આજે આપણે ઘરે બનાવીશું. એકદમ સ્વાદિષ્ટ, ઓછા ટાઈમમાં ફટાફટ બની જાય, ઓછા જ ઘરના જ મસાલામાંથી બની જાય છે, જે આપણે ઘરે સવારે નાસ્તામાં કે સાંજે બનાવી શકીએ છીએ. તો એના માટે મેં થોડીક તૈયારીમાં બટાકાને બાફી લીધા છે. બટાકાને છાલ કાઢી ટુકડા કરીને મેં બાફ્યા હતા. હવે એનો આપણે ડાયરેક્ટ મસાલો જ પહેલાં બનાવી લેશું. તો એના માટે એક નોનસ્ટિક પેનની અંદર આપણે 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈએ છીએ. હવે આ સેન્ડવિચ મેં આજે કેમ બનાવીને એની સ્ટોરી પણ હું આગળ તમારી સાથે શેર કરીશ. તો તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે એટલે મેં 1 ચમચી અંદર રાઈ લીધી છે. રાઈ સરસ ફૂટે એટલે એની અંદર 1 ચમચી જીરું લેવાનું છે. ત્યાર પછી 5 ચમચી જેટલી હિંગ લેવાની છે. અને હવે આપણે આની અંદર બારીક કટ કરેલી ડુંગળી લઈ લેવાની છે. ડુંગળીને મેં અત્યારે ચોપરમાં કટ કરેલી છે. તમે હાથથી નાઇફથી પણ કટ કરી શકો છો. મેં અહીંયા 2 નંગ મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે. ડુંગળીને આપણે લાલ નથી થવા દેવાની, ખાલી એની કચાશ દૂર થાય, થોડીક એનું પાણી બધું બળી જાય એટલી વાર જ એને ચડવા દેવાની છે. ડુંગળીને આ રીતે સાતળતા ડુંગળી ચડી જાય એટલે એની અંદર આપણે આ પેસ્ટ લઈશું. તો એની અંદર મેં 8-10 કળી લસણની, 1 ફ્રેશ લાલ મરચું જે આવે છે, લીલું પણ લઈ શકો છો, એ લીધું છે લાલ મેં, અને 1 મોટો ટુકડો આદુનો એને પેસ્ટ બનાવી લીધી છે. અને આને અંદર ડુંગળીની પછી લઈ લેવાનું છે અને સાતળવાનું છે. આને અડધી મિનિટ જેવું જ સાતળવાનું છે. ખાલી એની કાચી સ્મેલ છે એ નીકળી જાય એટલી વાર પૂરતું જ આને સાતળવાનું. હવે આપણે આની અંદર ડ્રાય મસાલા કરી લેશું. તો 1 ચમચી મેં હળદર લીધી છે. ત્યાર પછી આપણે ધાણા જીરું પાવડર લેવાના છે. તો આ જે સેન્ડવિચ છે એમાં બટાકાનું પ્રમાણ વધારે હોય આલુ મસાલા સેન્ડવિચમાં, એટલે ચડિયાતા મસાલા કરવાના. તો 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી લાલ મરચું. આ સેન્ડવિચ મસાલો થોડોક સ્પાઇસી રાખવાનો, કારણ કે બ્રેડ ને બટાકાને આવે એટલે નહીંતર પાછળથી ફિક્કું લાગશે, અને આ થોડીક સ્પાઇસી જ બનાવવાની છે. હવે આની અંદર 1 ચમચી જેટલો ગરમ મસાલો લેવાનો છે. ગરમ મસાલો પણ કમ્પલસરી છે. હવે મિક્સર જારની અંદર થોડું મેં પાણી લઈ અને રિન્સ કરી લીધું છે. અને આની અંદર લઈ લેવાનું છે કે જેથી મસાલા સરસ ફૂલી જાય, મિક્સ પણ થઈ જાય અને બળી પણ ના જાય. મસાલાની અંદર પાણી એડ કર્યા પછી બહુ વધારે આને સાતળવાની જરૂર નથી. જસ્ટ અડધી મિનિટ જેવું આને આ રીતે સાતળી લેવાનું. આમાંથી સુગંધ આવવા લાગશે એટલે આપણા જે બાફેલા બટાકા છે, જેને છાલ કાઢીને મેં બાફેલા હતા, એ આની અંદર લઈ લેવાના છે. જો તમારે સવાર નાસ્તામાં બનાવવા હોય તો તમે રાત્રે બટાકા બાફીને પણ રાખી શકો છો, જો બહુ વહેલા બનાવવાના હોય તો. સન્ડેના બ્રંચમાં પણ તમે આ બનાવી શકો. બહુ મસ્ત લાગે છે આ સેન્ડવિચ. જો હવે આપણે આને મેશ કરવાના છે. તો બટાકા છે એને એકદમ આપણે મેશ નથી કરી દેવાના, થોડા એમાં ચંક્સ રહી જશે તો ચાલશે. એટલા માટે મેં પોટેટો મેશર લીધું છે અત્યારે, અને એનાથી આપણે મેશ કરી દઈએ છીએ. આ રીતે બધું જ બટાકા છે એને મેશ કર્યા પછી આપણે બાફતી વખતે મીઠું લીધું હતું, એટલે અત્યારે એ પ્રમાણે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેવાનું છે અને આ બધું મિક્સ કરી લેવાનું છે. આ મસાલો છે એને તમે પરાઠાની અંદર સ્ટફ કરીને પણ સ્ટફ પરાઠા બનાવી શકો છો. જો આપણો મસાલો છે એ મસ્ત તૈયાર થઈ ગયો છે. એક સરખો આવો માવો તૈયાર થાય. આની અંદર જો બટાકાના કોઈ ચંક્સ છે જે રહેવા દેજો, બહુ મસ્ત લાગશે એનાથી. કોઈ ચંક્સ આવશે ત્યારે. હવે મને ખટાશ વગરનો થોડોક મેં સાઈડમાં કાઢી લીધો છે. આની અંદર લીંબુ એડ કરવાનું છે. તમે બધામાં કરવું હોય તો કરી શકો છો. આની અંદર આપણે અડધું લીંબુનો રસ લઈએ છીએ. લીંબુ કમ્પલસરી છે, આની અંદર લીંબુ એડ કરજો, જેનાથી આ સેન્ડવિચ છે એ તીખી અને ખાટી બહુ મસ્ત લાગશે. અને ઉપરથી થોડી કોથમીર લીધી છે મેં. વધારે હોય તમારા પાસે તો એડ કરી શકો છો. મારે પૂરી થઈ ગઈ હતી એટલે આટલી જ હતી. જો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આની અંદર
બ્રેડમાં એને સ્ટફ કરીશું. તો જે મેં અત્યારે બ્રાઉન બ્રેડ લીધી છે, તમે વ્હાઈટ બ્રેડ પણ લઈ શકો છો. હવે આની ઉપર એક સરખું વ્યવસ્થિત લેયર કરવાનું છે. મસાલો છે એનું પ્રમાણ કોર્નર પર ને બધી સાઈડ એક સરખું ઇવન લેયર કરી લેવાનું છે. બહાર આપણે સેન્ડવિચ ખાતા હોય તો એમાં કોર્નર ઉપર નથી મસાલો હોતો, અને એના કારણે જ મેં તમને કીધું હતું કે હું સ્ટોરી શેર કરીશ. તો અમે 2-3 દિવસ પહેલાં બહાર ગયા હતા મૂવી જોવા, ત્યારે કેન્ટીનમાં ત્યાં મેં સેન્ડવિચ ખાધી હતી. અમે 80 રૂપીસની એક સેન્ડવિચ હતી, આ એક બ્રેડની સેન્ડવિચ, અને કોર્નર પર જરાય મસાલો નહીં, અને એટલી સ્વાદ સરસ હતો નો ડાઉટ. પણ ઘર જેવી તો ના જ થાય. તે દિવસથી મન થયું હતું તો આજે મેં બનાવી જ દીધી. જો કોને કોને આવું થાય છે, બહારની સેન્ડવિચમાં કોર્નર ઉપર મસાલો ના હોય ને સેન્ડવિચમાં, એટલે મજા જ નથી આવતી. મને તો એવું થાય છે. મારા ઘરમાં પલને પણ એવું જ છે, એને વ્યવસ્થિત મસાલાવાળી સેન્ડવિચ હોય એને તો જ ભાવે છે. તમે મને કોમેન્ટમાં કહેજો તમને કેવી સેન્ડવિચ ભાવે છે, ઓછા મસાલાવાળી કે પછી વધારે મસાલાવાળી. હવે જો હું અત્યારે ઓઇલથી આની ઉપર બ્રશિંગ કરું છું. તમારે બટર લગાડવું હોય તો લગાડી શકો. અત્યારે હું એકદમ આછું તેલ જ લગાડું છું. ઘીમાં શેકવી હોય તો શેકી શકો છો. અત્યારે આપણે આને ફટાફટ ઝટપટ બની જાય એટલે તવા ઉપર શેકીએ છીએ. તમે સેન્ડવિચના ટોસ્ટરમાં, ગ્રીલરમાં, જેમાં શેકવી હોય એમાં શેકી શકો છો. તવો સરસ ગરમ થઈ ગયો છે મારો, અને એની ઉપર આ રીતે સેન્ડવિચ આપણે શેકીએ છીએ. આ સેન્ડવિચ આવી રીતે એકદમ જ તવો ગરમ થાય પછી એકદમ સ્લો કરી દેવાનો, ત્યાર પછી એને આ રીતે પ્રેસ કરવાનો. આવું કરવાથી આ લાંબા ટાઈમ સુધી એકદમ ક્રિસ્પી રહેશે. હવે ઉપરની સાઈડ પણ ઓઇલથી બ્રશિંગ કરી લેવાનું, અને આને વ્યવસ્થિત આપણે શેકાવા દેવાની. ઉપર પણ સરસ તેલ લગાવી દીધું છે. જો નીચેની સાઈડ આટલી થોડી શેકાવા લાગી છે, એટલે હવે આપણે પલટાવી દીધી છે. આને બેવ સાઈડથી અલટા પલટી કરી અને શાંતિથી શેકી લેવાની છે, ક્રિસ્પી એવી. આપણે ઉતાવળ કરીને શેકીએ ને તો ઉપરનો ભાગ તો શેકાઈ જાય છે બ્રેડમાં, પણ અંદર સુધી એની મોઇશ્ચર એનું છે એ ડ્રાય નથી થતું, એટલે સેન્ડવિચ છે આપણી એ લાંબા ટાઈમ સુધી કડક નથી રહેતી. જો તમે આવી રીતે શાંતિથી સ્લો ફ્લેમ પર શેકશો ને તો એકદમ લાંબા ટાઈમ સુધી આ ક્રિસ્પી રહેશે. તમે નાસ્તામાં કે લંચ બોક્સમાં આપશો ને તો પણ સરસ એકદમ પોચી નહીં થઈ જાય. અને આવી ક્રિસ્પી સેન્ડવિચ મારા હસબન્ડને બહુ જ ભાવે છે. અમારા ઘરમાં લગભગ આ રીતે શાંતિથી અને આનાથી પણ ડાર્ક એને ગમે છે, થોડી ડાર્ક એવી. દરેક વસ્તુ તળેલી પણ થોડીક બ્રાઉન થવા દેવાની એવી ભાવે છે. એકદમ લાઇટ કલરની ઓછી ગમે છે. તો જો હું તમને બતાડું છું. અને આ લાંબા ટાઈમ પછી પણ સરસ બેવ સાઈડથી સરસ એકદમ ક્રિસ્પી. જો તો કટ કરે એટલે તમને ખ્યાલ આવી જશે. તો બેવ સેન્ડવિચ કટ થઈ ગઈ છે અને એકદમ સરસ તમે જોઈ શકો છો. વધારે મસાલાવાળી, મસાલાથી ભરપૂર એવી આજે આપણે આલુ મસાલા સેન્ડવિચ બનાવી દીધી છે. હું સન્ડે બ્રંચમાં બનાવું છું. અમારા ઘરમાં સૌથી પ્રિય, અને મને આ સેન્ડવિચ છે એ ગ્રીન ચટણી કેચઅપ સાથે કરતાં પણ મને ચા સાથે બહુ જ ભાવે છે. રેસીપી ગમી હોય તો શેર કરવાનું ના ભૂલતા. પ્લીઝ તમે શેર નથી કરતા, એનાથી મને ઘણી જ મોટિવેશન મળશે. શેર કરી દેજો.